ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10માં પ્રકરણ 7 નિયંત્રણ અને સંકલન ચેપ્ટર હું મકાતી સર તમને આજેનો અભ્યાસ કરાવીશ. વિદ્યાર્થી મિત્રો, છઠ્ઠું ચેપ્ટર જે હતું આપણે જૈવિક ક્રિયાઓ, જેમાં વનસ્પતિ અને પ્રાણીની જૈવિક ક્રિયાઓ આપણે જોઈ. બરાબર, ખાસ કરી પોષણ, ઉત્સર્જન, અગત્યનું શ્વસન, એની આપણે ચર્ચા કરી. પણ હવે આપણા મનમાં પ્રશ્ન એ છે કે કોઈ પણ વસ્તુ હોય એ ગતિ કરી શકતી હોય, બરાબર છે, વૃદ્ધિ કરી શકતી હોય, ગતિ કરી શકતી હોય. ગતિનો અર્થ અહીંયા વૃદ્ધિ સમજવાની છે. વૃદ્ધિ કરી શકતી હોય તો બધી વસ્તુઓ સજીવ છે, તમે જાણો છો. તો આ વૃદ્ધિ છે એને કેમાં ગણવી? વૃદ્ધિ એટલે જૈવિક ક્રિયા જ છે. વનસ્પતિનું બીજ એ તમે વાવો, એ અંકુરિત થાય, એની વૃદ્ધિ થાય, બરાબર છે. ધીમે ધીમે જમીનમાંથી, એના પોપડામાંથી બહાર નીકળે, તમને બધાની ખબર છે, બરાબર. તો વૃદ્ધિ પણ એક જૈવિક ક્રિયા છે. કહેવાનો મિનિંગ કે આ પાઠમાં આપણે આજે વનસ્પતિઓ અને પ્રાણીઓમાં આજે આ વૃદ્ધિ થઈ, બરાબર છે, વૃદ્ધિને હિસાબે જ આગળની બધી જૈવિક ક્રિયાઓ થાય દરેક પ્રાણીમાં. કોઈ સજીવની વૃદ્ધિ જ ન થાય તો બધી ક્રિયાઓ અટકી જાય. પણ ઘણીવાર એવું બને કે અમુક ક્રિયાઓ એવી છે કે જે વૃદ્ધિ આધારિત નથી પ્રાણીઓમાં, વનસ્પતિઓમાં. દાખલા તરીકે તમે હિંચકામાં હિંચકતા હોય તો હિંચકામાં હિંચકવું એ કોઈ જૈવિક ક્રિયા કે વૃદ્ધિ ઉપર નિર્ભર નથી, સમજજો. તમે હિંચકામાં હિંચકો છો, એક તમારા આનંદ માટે હિંચકો છો, બરાબર છે. એક બિલાડી દોડતી હોય તો એ દોડવું એ કોઈ એની વૃદ્ધિ સાથે સંબંધિત નથી. દોડતી હોય ક્યારે કે કદાચ કોક એને ભગાડી હોય, ઉંદર જોઈને પાછળ દોડતી હોય, બરાબર છે. ભેંસ હોય, ગાય ભેંસ હોય, વાગોળતી હોય એટલે એનું પાચન કરતી હોય, મોઢું હલાવતી હોય, વાગડતી હોય. આ કોઈ વૃદ્ધિને હારે કોઈ લેવા દેવા નથી, બરાબર છે. આ બધી ક્રિયા વૃદ્ધિ હારે સંબંધિત નથી, બરાબર છે. તો આ ક્રિયાને આપણે કેની સાથે જોડવી? તો આ બધી ક્રિયા એ આપણા શરીરનો નિયંત્રણ અને સંકલનનો એક ભાગ છે. દાખલા તરીકે અત્યારે તમે વિડીયો સાંભળો છો, ખુરશી ઉપર બેઠા હોય કે તમે ઘરે તમારે કોઈ પણ જગ્યાએ બેઠા છો, બેઠીને તમે શાંતિથી સાંભળો છો, તમે સ્થિર બેઠા છો, મગજને તમે 100% વિડીયો સાંભળો છો. તો તમે જે બેઠા છો, તમારું સંકલન, તમે સ્થિર બેઠા છો, તમારા શરીરમાં તમારું નિયંત્રણ છે આખું. કોઈ બેલ વગેરેનો વિડીયો સાંભળતા તમે દરવાજો ખોલ્યો, તમે ગયા, બરાબર, તમે સામી વ્યક્તિને ઓળખા. તો કહેવાનું મિનિંગ એ છે આવી બધી ક્રિયાઓ છે, બરાબર, એ વૃદ્ધિ સંબંધિત નથી. તો આ બધી ક્રિયાઓ એ તમારા શરીરમાં અમુક પ્રકારના હલનચલન, જેને આ પાઠમાં આપણે પ્રતિચાર શબ્દ આપશું, એ પ્રતિચાર સ્વરૂપે આપણે બધી ક્રિયા કરી છે. બિલાડીને દોડવું, બાળકોનું હિંચકવું, બરાબર, આ એક પ્રકારનો પ્રતિચાર છે. ભેંસનું વાગોળવું, ગાયનું વાગોળવું, એ વાગોળવું એ એની પાચનની ક્રિયા સાથે રિલેશનમાં એક પ્રતિચાર છે, બરાબર છે. આપણે સામાન્ય એક બાબત તમને હું ચર્ચા કરું કે ભાઈ છોડ હોય એને તમે દાખલા કે અંધારામાં એને ઉગાડ્યો, કુંડું લીધું, અંધારામાં છોડ વાવ્યો, પહેલાં એને ઉગવા દેવાનો બહાર પ્રકાશમાં, પછી એને અંધારામાં મૂકી દેજો, એની વૃદ્ધિ નહીં થાય. કેમ? તો એને પ્રકાશ જરૂરી છે. એવું આપણે 6-7માં શીખી ગયા કે વનસ્પતિની વૃદ્ધિ માટે પ્રકાશ જરૂરી છે. પછી આપણે પ્રયોગ આવતો યાદ કરો કે કુંડું છે ને આપણે બારી પાસે મૂકતા, બારીએથી પ્રકાશ આવતો એટલે કુંડામાં રહેલો છોડ છે કઈ બાજુ વૃદ્ધિ પામતો? વિચાર કરો. પ્રકાશ બાજુ. તો આ પ્રકાશ બાજુ જતો એ વૈધો એ બરાબર વૃદ્ધિ થઈ, પણ પ્રકાશ બાજુ જવું એ એનો પ્રતિચાર છે, એનો હલનચલન છે કહેવાય. આ પાઠમાં આપણે એ શીખવાનું છે, નિયંત્રણ અને સંકલન, બરાબર છે. તમે કોઈ પણ ગરમ વસ્તુ નડો
બરાબર છે કે કોઈ ઠંડી વસ્તુને સ્પર્શ કરો, તમે તરત જ કહો આ વસ્તુ ગરમ છે, આ વસ્તુ ઠંડી છે. કાંટા ઉપર પગ આવ્યો, તમે ફટ દેરાનો પગ લઈ લીધો. શા માટે? એવું શું થયું? એ કંઈ વૃદ્ધિનો પ્રકાર નથી. તો એ પ્રતિચાર છે. તમારા શરીરમાં પ્રતિચાર કોને કહેવાય? હવે સાંભળો. વસ્તુ ગરમ છે, વસ્તુ ઠંડી છે, આ આપણા ઈડા, આ વસ્તુ ખડબચડી છે, આ લીસી છે, એકદમ પ્રકાશિત વસ્તુ છે, આંખોની પાપણ બંધ થઈ જાય. આ બધી ક્રિયાની હું તમારા ચર્ચા કરવાની છે. તો આ બધી ક્રિયા હલનચલન એટલે કે પ્રતિચારનો એક ભાગ છે. બરાબર છે? તો આ બધી ક્રિયાઓ કોણ કરાવે છે? પ્રતિચાર કઈ રીતે આપને ખબર પડે છે? તો મનુષ્ય હોય તો એના માટે ચેતાતંત્ર હોય, મગજ હોય. વનસ્પતિમાં કોઈ મગજ કે એવું હોતું નથી, પણ કુદરતી રીતે એનામાં પ્રતિચાર આપવાની તાકાત આવી જાય છે. એટલે આ પાઠની અંદર આપણે પ્રતિચાર એટલે એને બીજી ભાષામાં આપણે સંવેદના બોલશું. સંવેદના કહેશું. એ તમને કોઈ ચીહટીઓ ભરે તો તમે તરત જ ઊભા થઈ જાઓ કે ગરમ થઈને સામેવાળાને એક ઝાપટ ઝીકી દો. કેમ ભાઈ? તો તમને ચીહટીઓ ભર્યો, તમને શું થયું? ચીહટીઓ ભર્યો એટલે તમારા શરીરમાં સંવેદના આવી, સંવેદના ઉત્પન્ન થઈ, એટલે પ્રતિચાર રૂપે તમે એને ઝાપટ મારી દીધી. આ સંવેદના એટલે કે એક પ્રકારના હલનચલન, એટલે કે આ પાઠમાં જે આપણે વસ્તુ શીખવાની છે કે મગજ અને ચેતાતંત્ર દ્વારા થતી આવી બધી ક્રિયાઓ. એટલે તો આ પાઠનું નામ આપ્યું છે નિયંત્રણ અને સંકલન. આગળના પાઠમાં બધી જૈવિક ક્રિયાઓ હતી. આ પાઠમાં મગજ વિશે ચર્ચા કરવાની છે, જે તમારું બેલેન્સ રાખે છે. આપણે એની વાત કરવી છે. બરાબર છે? કહેવાનું મિનિંગ કે નિયંત્રણ અને સંકલન એટલે કે આ પાઠમાં પ્રતિચાર કેમ મળે. બરાબર છે? હમણાં જ મેં તમને વાત કરી, કોઈ વસ્તુને તમે અડો તો ખડબચડી સપાટી છે ખબર પડી. કોઈ કાંટો તમને અડાડે, કોઈ પિન તમને અડાડે તો તમે તરત જ કહેશો ભાઈ હવે અડાડતો નહીં. કેમ ભાઈ ખબર પડી? તો એક પ્રકારની તમારા શરીરમાં સંવેદના આવી. એ સંવેદના સ્વરૂપે તમને ખબર પડી, તમે સામેવાળાને પ્રતિચાર આપ્યો, તમે વાત કરી કે આ વસ્તુ હવે કરતો નહીં. કહેવાનું મિનિંગ છે આ પાઠની અંદર આપણે નિયંત્રણ અને સંકલન આના વિશે ચર્ચા કરવાની છે. તો તમને સામે પહેલો પ્રસ્તાવનામાં સરસ મજાનું બધું સમજાવ્યું જ છે. હવે પહેલો પોઈન્ટ લઈ પ્રાણીઓ અને ચેતાતંત્ર. તો નિયંત્રણ અને સંકલન સાથે કોણ જોડાયેલું હોય? આપણે એક સામાન્ય એવો પ્રશ્ન થાય. તો નિયંત્રણ અને સંકલન સાથે જોડાયેલા હોય તો એ આપણું મગજ છે, ચેતાતંત્ર છે. બરાબર? અને સ્નાયુ પેશી દ્વારા આપણે એને આખું નિયંત્રણ અને સંકલન કરીએ છીએ. હવે તો વાત એવી તો ચેતાતંત્રની વાત કરી તો આપણા શરીરની અંદર આપણી ભાષામાં એમ વાત કરી તો અમુક પ્રકારની જ્ઞાનેન્દ્રિયો આવેલી છે. જ્ઞાનેન્દ્રિયો જેના દ્વારા તમને સ્વાદની ખબર પડે, સાંભળવાની ખબર પડે, કોઈક સ્પર્શ કરે તો આપણને ખબર પડે. બરાબર છે? તો કે જીભ છે, નાક છે. બરાબર છે? પછી આપણી આંખો છે, ચામડી છે. આ બધે આપણે અમુક પ્રકારની સંવેદના ધરાવતા અંગો છે. કોઈ પ્રકારની સ્મેલ આવે, સુગંધ હોય કે દુર્ગંધ આવે તો આપણા નાકની અંદર, બરાબર છે, આપણા નાકની અંદર આવેલા ઘ્રાણ કોષો છે એ એના માટે જવાબદાર છે. તો આપને સૌપ્રથમ એની વાત કરી કે ચેતાતંત્ર જે આખું છે એમાં કોણ ને કઈ રીતે કામ કરે છે. તો ચેતાતંત્રમાં એનો મેન ભાગ મગજ અને કરોડ છે. ચેતાતંત્રનો મેન ભાગ મગજ અને કરોડ છે. કરોડરજ્જુ છે ને આપણે પીઠની પાછળ છે. હવે વાત આવી કે ચેતાતંત્રનો આખો એકમ કોણ છે, ચેતાતંત્ર શેના ઉપર કામ કરે. તો તમને સામે જો પેલી આકૃતિ આપી જ છે, ચેતાકોષની આકૃતિ આપી છે, 8મામાં આવતી, ધોરણ 9માં આવતી. આ ચેતાકોષની આપણે ચર્ચા કરી પહેલાં કે ચેતાતંત્રનો સંવેદના પ્રતિચાર માટે કોઈ પાયાનો એકમ હોય તો એ ચેતાકોષ છે. જો ચેતાકોષની આકૃતિ 8મા 9માં આપણે ભણેલા છીએ. ચેતાકોષનો જે ઉપરનો ભાગ છે, બરાબર છે, જે તમને આકૃતિમાં કોષકાય અને કોષ કેન્દ્રવાળો ભાગ તમને બતાવ્યો છે. એ કોષકાય અને કોષ કેન્દ્રની ઉપર જે તમને બતાવ્યું છે એની અંદર ફાટા બતાવ્યા છે કે ઝાડું ઉગ્યું હોય એવું આપને લાગે છે. બરાબર? એ તંતુ છે, એનું નામ છે શિખાતંતુ. એ કોષ કેન્દ્રનો અને કોષકાય જે આ વચ્ચેનો આખો ભાગ છે એની ઉપર આવેલા તંતુ એને શિખાતંતુ કહેવાય.
આ શિખાતંતુ છે એ રાસાયણિક ક્રિયા, તમે કોઈ પણ બાબતનું ક્રિયા, કોઈ તમને કાંટો અડાડે કે સપાટી લીસી છે, કોઈ વસ્તુ ગરમ છે, એમાંથી જે વિદ્યુત આવેગો ઉત્પન્ન થાય છે, બરાબર છે, એ જે ક્રિયાના માટેના વિદ્યુત આવેગો ઉત્પન્ન છે ને, એ આ શિખાતંતુ કરે. શિખાતંતુથી કોષ ચેતાક, કોષ કાય અને ચેતાક્ષ ને અંતિમ ભાગ જે પાછળનો ભાગ છે આખો અક્ષતંતુ, આકૃતિમાં જુઓ, એ અક્ષતંતુમાંથી આ બધી સંવેદનાનો આવા વિદ્યુત આવેગો એમાંથી પસાર થાય. ને ચેતાક્ષના છેડેથી, એટલે છેલ્લો ભાગ છે ચેતાંત, એ ચેતાક્ષના છેડેથી વિદ્યુત આવેગ કેટલાક રસાયણોને મુક્ત કરે, બરાબર છે, જે શરીરની અંદરથી સંવેદનાઓ પ્રતિચાર સ્વરૂપમાં એ ગોઠવાઈ જાય. ઘણીવાર એવું જોવા મળ્યું છે, દરેક ચેતાકોષમાં એવું જોવા મળ્યું છે કે ઘણી વખત કે ભાઈ અક્ષતંતુ અને શિખાતંતુ જ્યાં બે ભેગા થતા હોય, અક્ષતંતુ અને શિખાતંતુ ભેગા થતા હોય, ત્યાં થોડોક ખાલી ભાગ હોય. એ ખાલી ભાગનું નામ છે ચેતોપાગમ. યાદ રાખજો, એક માર્કમાં ચેતોપાગમ, અક્ષતંતુ અને શિખાતંતુ જ્યાં બે ભેગા થતા હોય. તમને આકૃતિમાં આપ્યો છે એક ચેતાતંતુ, પછી શિખાતંતુ હોય ને એની સાથે આગળના કોષનો અક્ષતંતુ જોડાયેલો હોય, વળી પાછું શિખાતંતુ અક્ષતંતુ, શિખાતંતુ અક્ષતંતુ, એમ આખી લાંબી હરોળ, આખી લાઈન બને. એમાં શિખાતંતુ ને અક્ષતંતુની વચ્ચે જે ખાલી ભાગ છે ને ચેતોપાગમ કહેવાય. આ એક ખાસ ધ્યાન રાખજો, બરાબર. એટલે શિખાતંતુમાંથી વિદ્યુત આવેગનો પ્રારંભ થાય. શરીરની અંદર ઉર્મી વેગ વહનની સામાન્ય પ્રણાલી, બરાબર છે, એ શિખાતંતુ પાસે છે. ત્યાંથી ચેતાકોષ કાયમાં, ત્યાંથી અક્ષતંતુમાં, પછી ત્યાંથી ચેતાક્ષમાં, ત્યાંથી શરીરના દરેક ભાગ સુધી ઉર્મી વેગ, જેને આપણે સંવેદના કહેતા હતા. ચેતોપાગમના અંતમાં એવા ઉર્મી વેગ છે ચેતાકોષથી અન્ય કોષોમાં, સ્નાયુ કોષોમાં, ગ્રંથિઓમાં છેક સુધી આખું ઝાડું ફેલાયેલું છે. તમારા શરીરમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ વસ્તુ, તમે કાંટાને પગના તળિયે કે માથામાં કોઈ પણ જગ્યાએ તમે કાંટાને અડાડો એટલે તરત જ તમને એનો ખ્યાલ આવે અને એની સામે તરત જ તમે પ્રતિચાર આપો. કેવી રીતે? તો કોઈ તમે ગરમ પાણીના હાથને, ગરમ પાણીના તપેલી નડી ગયા તો જે ભાગ અડ્યો ત્યાંથી ચેતાતંતુનો મેસેજ જાય, એનો ઉર્મી વેગ કહેવાય. એ ઉર્મી વેગ દ્વારા કરોડરજ્જુ અને મગજને જાણ કરે શું કરવું મારે. ત્યાંથી જવાબ આવે કે હાથ લઈ લ્યો. પણ આપણે સેકન્ડના પલભારમાં આપણે હાથ લઈ લીધો હોય છે. કોઈ દી એવું નથી બન્યું કે વસ્તુ પકડી ગરમ એટલે આપણે પકડી જ રાખી? એવું ક્યારેય બન્યું છે? મને કહો. નહીં બને ક્યારેય. તમારે વસ્તુ છોડી જ દેવી પડે, કારણ કે સામે મગજમાંથી મેસેજ આવી ગયો, વસ્તુ મૂકી દો. આમાં વાર નથી લાગતી. વિચારજો ભગવાનની કળા કેવી છે, ચેતાતંત્ર કેવી રીતે કામ કરે છે. સેકન્ડના 100મા ભાગમાં તમે કહી દો કે આ વસ્તુ કાંટો છે, આ વસ્તુ આમ છે ને ન અડાય, આ ગરમ છે, આ ઠંડી છે. એટલે એનો આ આશ્ચર્યની એક વાત છે કે ચેતાપેશી છે આખા શરીરમાં આયોજનબદ્ધ ઝાડા રૂપ ફેલાયેલી હોય. શરીરના કોઈ પણ ભાગમાંથી વિદ્યુત આવેગને એ ગ્રહણ કરે, મગજ સુધી પહોંચાડે, મગજમાંથી મેસેજ આવે અને એ મેસેજને પાછળ જે તે જગ્યાએ પહોંચાડે ત્યારે તમને ખબર પડે છે કે આપણે હાથને લઈ લેવાનો છે. બરાબર. સંવેદના, વિદ્યુત આવેગ, મગજમાંથી અંગથી મગજમાં, મગજમાંથી પાછું એ અંગ સુધી, સંવેદી ચેતા અને પ્રેરક ચેતા. આમ તો ચેતાઓના પ્રકાર 3 છે. પ્રેરક ચેતા, સંવેદી ચેતા એટલે સંવેદના લઈ જાય, પ્રેરક ચેતા એટલે જવાબ લઈ આવે, ત્રીજી છે મિશ્ર ચેતા. બરાબર છે. આ સંકેતો લઈ આવે, એ રાસાયણિક સંકેત કહેવાય. પછી ત્યાંથી મગજ છે એ સંકેતમાં જ જવાબ આપે, આને પ્રસરણ કહેવાય. આ રીતે ચેતાકોષ કામ કરતો હોય છે. ને આ પાઠનો અગત્યનો પ્રશ્ન છે જે ચેતાકોષની આકૃતિ સાથે સમજાવો. તો ચેતાકોષની આકૃતિ દોરવાની ને ચેતાકોષનું પહેલા પેરેગ્રાફથી આ પેજમાં પહેલા પેરેગ્રાફથી પહેલો અને બીજો 2 પેરેગ્રાફ વ્યવસ્થિત લખવા પડે. બરાબર છે. હવે તમને થોડો ખ્યાલ આવ્યો કે આપણે શેની વાત કરવા માગીએ છીએ. બરાબર છે. ઘણીવાર આપણને ખબર હોય કે વધારે શરદી થઈ હોય, નાક બંધ થઈ જાય, ભોજનનો સ્વાદ આપણે નથી આવતો, તરત જ આપણે વિચારીએ છીએ મને શરદી છે. બરાબર છે. એવું કેમ બન્યું?
તો એ એક પ્રકારના શરીરમાં થતી હલનચલન પ્રતિચાર સ્વરૂપે બરાબર જે ચેતાકોષો છે બરાબર છે એના વિશેની વાત હતી. હવે આપણે ચર્ચા કરી કે ચેતાતંત્રનો જે આપણી પાસે જે મેન ભાગ હોય બરાબર છે એ પહેલાં આપણે આની અંદર પહેલાં આપણે ચર્ચા કરી નાખી વનસ્પતિની આની અંદર વૃદ્ધિને કારણે હલનચલન હલનચલન એ પાઠ આખો નીકળી ગયો છે બરાબર છે. એટલે એ ટોપિક કરવાનો નથી વૃદ્ધિને કારણે હલનચલન. પણ આપણે પહેલાં એક વનસ્પતિની ચર્ચા કરી લઈએ, પછી આપણે છેલ્લે મનુષ્યના મગજની ચર્ચા કરશું. તો ઉત્તેજના. હવે એક વાત છે કે વનસ્પતિ એ આપણી જેમ વનસ્પતિ છે બરાબર, એ આપણી જેમ સંવેદના આપતી નથી. આ પહેલી વાત છે. તાત્કાલિક સંવેદના વનસ્પતિ આપને આપતી નથી બરાબર છે. વનસ્પતિઓમાં સંકલન પેજ નંબર 119 ઉપરનો ટોપિક છે, એની આપણે પહેલાં ચર્ચા કરી લઈ કે આપણામાં તો ચેતાતંત્ર છે, વનસ્પતિમાં ચેતાતંત્ર નથી, સ્નાયુ પેશી નથી. તો વનસ્પતિ કઈ રીતે પ્રતિચાર આપતી છે? એ પ્રતિચાર એટલે એ હલનચલન કઈ રીતે કરતી હશે? હલનચલન એટલે એક જગ્યાથી બીજી જગ્યાએ નથી જવાનું. પ્રકાશની સામે હલનચલન બરાબર છે. પછી અમુક વનસ્પતિ છે, લજામણી જેવી વનસ્પતિ છે, એના પર્ણ બીડાઈ જાય, તો એ શા માટે? એક પ્રકારનું હલનચલન કહેવાય. આ પાઠમાં આપણે એની વાત કરવી છે. મૂળ છે એ પાણી તરફ જ વધે, મૂળ છે હંમેશા કઈ બાજુ વધે? પાણી તરફ વધે. વનસ્પતિની ઊંચાઈ હંમેશા ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં જાય. તો વૃદ્ધિનું હલનચલન, મૂળનું જમીનમાં વધવું એ એક પ્રકારનું આવર્તન છે, જેને આપણે હલનચલન કહેશું બરાબર છે. તો આપણે પહેલાં એ નક્કી કરી કે આવર્તન શબ્દ આ પાઠમાં અમુક જગ્યાએ ઉપયોગ કર્યો છે. આવર્તન એટલે બીજું કાંઈ નથી. આવર્તન એટલે વનસ્પતિમાં જે કોઈ પણ પ્રકારે વનસ્પતિ કોઈ પણ બાબતમાં પ્રતિચાર દર્શાવે, જેની સામે સંવેદના દર્શાવે બરાબર, એને હલનચલન અથવા એને આવર્તન કહેવાય બરાબર. હમણાં વાત કરી કે લજામણીનો છોડ છે, એને તમે અડો તો એને સ્પર્શથી પાન બીડાઈ જાય. તો એક પ્રકારનું સ્પર્શાનું વર્તન એ આવર્તન છે. તમે અડ્યા એટલે એ બીડાઈ ગયું, આમ વાત કરવાની છે. વનસ્પતિની વૃદ્ધિ પ્રકાશ તરફ થાય, તમને ખબર જ છે. ગમે ત્યાં જાઓ વનસ્પતિની વૃદ્ધિ પ્રકાશ તરફ થાય તો એને પ્રકાશાનું વર્તન કહેવાય બરાબર છે. તો આ રીતે આ પાઠની અંદર આવર્તન શબ્દ છે એ એક અગત્યનો શબ્દ છે. આવર્તન એટલે વનસ્પતિ કોઈ પણ પ્રકારે પ્રતિચાર જેની સામે દર્શાવે એને આવર્તન કહેવાય બરાબર છે. વનસ્પતિમાં બે પ્રકારની ગતિ હોય, એક વૃદ્ધિ આધારિત હોય, બીજી વૃદ્ધિથી મુક્ત હોય. જે વૃદ્ધિ આધારિત નથી, વૃદ્ધિથી મુક્ત હોય બરાબર છે. પાનનું બીડાઈ જવું એ વૃદ્ધિ યારે લેવા દેવા નથી બરાબર છે ને. બીજી બાબત છે વનસ્પતિનું વધવું, એને વૃદ્ધિ કહેવાય. તો પહેલાં આપણે વાત કરી કે ભાઈ દાખલા તરીકે લજામણીની વાત કરતી હતી. ઉત્તેજના માટે તાત્કાલિક પ્રતિચાર એવો ટોપિક છે. ઉત્તેજના માટે તાત્કાલિક પ્રતિચાર. જો આ વનસ્પતિનો છોડની વાત કરું છું, કારણ કે વનસ્પતિમાં આપણી જેમ ચેતાતંત્ર નથી, એટલે એને મગજ નથી કે કરોડરજ્જુ નથી. પ્રતિચાર આપે પણ આપણા જેટલું સ્પીડમાં પ્રતિચાર વનસ્પતિ આપતી નથી બરાબર. વનસ્પતિમાં તમે ખપારી કે પાવડો કે કુહાડી મારી દો તો એ કંઈ તમને ઝાપટ નથી દઈ દેતી. આપણી જેમ પ્રતિચાર નથી આપતી, એમાં ચેતાતંત્ર નથી. પણ અમુક એવી વનસ્પતિ છે કે છોડને તમે અડો, એ વનસ્પતિને સ્પર્શ કરો તો એ સ્પર્શના હિસાબે એના પાન બીડાઈ જાય. લજામણીનો છોડ છે, આમાં આપ્યું જ છે કે લજામણીનો છોડ છે, એને તમે અડો એના પાન વિશિષ્ટ રીતે બીડાઈ જાય. એના માટે નામ આપ્યું છે આનું સ્પર્શાનુવર્તન. આવા વિશિષ્ટ આવર્તન જેને અડવાથી વનસ્પતિના પર્ણ બીડાઈ ગયા, તો એના માટે શબ્દ આપ્યો છે સ્પર્શાનુવર્તન બરાબર છે. વનસ્પતિના કોઈ એક ભાગને અડકવાથી તો એવું શું બન્યું? તો કે લજામણીના છોડમાં તમે જે ભાગને જ્યાં અડો છો બરાબર છે, તો એમાં ત્યાં પાણીનો જે જથ્થો હોય, અડો ત્યાં એ પાણીનો જથ્થો છે ને ત્યાંથી એના બીજા કોષોમાં દૂર થઈ જાય, ત્યાંથી વયો જાય, ત્યાંથી નીકળી જાય, એટલે એ ભાગ છે બીડાઈ જાય.
બીડાઈ જાય એટલે આપણે નામ આપ્યું કે એ સ્પર્શાનું વર્તન અડ્યા એટલે એ બીડાઈ ગયું. એક પ્રકારની સંવેદના, એક પ્રકારનો પ્રતિચાર આપ્યો વનસ્પતિએ. તો આ સંવેદના છોડ આ સંવેદના કે સૂચનાને એક કોષથી બીજા કોષ સુધી પ્રસારિત કરવા માટે રાસાયણિક સાધનોનો પણ ઉપયોગ કરે. પણ મેં હમણાં જ વાત કરી કે પ્રાણીની જે વનસ્પતિમાં કોઈ વિશિષ્ટકરણ, કોઈ પેશી એવી હોતી નથી. બરાબર છે. પ્રાણીઓની જેમ પ્રચલન કરવા માટે કેટલાક કોષો પોતાના આકારમાં પરિવર્તન પણ લાવતા હોવા જોઈએ, ને કરે છે. બરાબર છે. અમીબા નામની પ્રાણી કે જે તમે વનસ્પતિ કહેતા હોય, બરાબર. તો આપણે અમીબાનો આકાર કોઈ નિશ્ચિત હોતો જ નથી. વનસ્પતિના કોષોમાં પ્રાણી સ્નાયુ કોષોની જેમ વિશિષ્ટકરણ પામેલ કોઈ પ્રોટીન નથી, છતાં પણ તે પાણીના પ્રમાણમાં પરિવર્તન કરી, પાણી એટલે લજામણીના છોડને જે ભાગે અડો ત્યાં પાણીને એક જગ્યાએથી બીજી જગ્યાએ શિફ્ટ કરી દે, પાણીના ભાગને ત્યાંથી ગુમાવી દે, બીજા અંગોમાં પાણી, બાજુના કોષોમાં પાણી જતું રહે. પરિણામે એનો આકાર બદલી જશે, બીડાઈ જશે. બરાબર. તો પરિણામ સ્વરૂપ એવું થાય કે આવી રીતે ફૂલીને કે સંકોચન પામીને તે પોતાનો આકાર બદલી શકે છે. આ એક પ્રકારની શું છે? સંવેદના છે. પ્રતિચાર આપે છે વનસ્પતિ. પછી નીચેનો પોઈન્ટ છે વૃદ્ધિના કારણે હલનચલન. એ પોઈન્ટ આપણે આ વખતે નીકળી ગયો છે. બરાબર છે. હવે આપણે એક ચર્ચા કરવી છે જેને આપણે એમ કહેવાય કે સૌથી અગત્યનો કોઈ પાઠમાં ટોપિક હોય આની અંદર તે વનસ્પતિના અંતઃસ્ત્રાવો છે. બરાબર, સમજજો. પ્રાણીઓના અંતઃસ્ત્રાવો આ પાઠનો સૌથી અગત્યનો ટોપિક છે. અને બીજું કે આમાંથી જ પ્રશ્ન પૂછાય એવી ફૂલ શક્યતા આ વર્ષે છે. બરાબર છે. હવે વાત કરી તો કે અંતઃસ્ત્રાવોની ચર્ચા પહેલાં કરી લઈ. બરાબર. તો અંતઃસ્ત્રાવોની વાત આવી. તો અંતઃસ્ત્રાવો શું છે ખરેખર? બરાબર છે. તો કે અંતઃસ્ત્રાવોની આપણે ચર્ચા કરી તો આ પાઠની અંદર આપણે અંતઃસ્ત્રાવોની ચર્ચા કરી કે અંતઃસ્ત્રાવો પ્રાણીઓમાં અંતઃસ્ત્રાવો. હવે આપણે એક વાત એ નક્કી છે કે વનસ્પતિમાં કેટલાક પ્રમાણમાં રસાયણો કે અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થાય છે. ચેપ્ટરનું નામ જ છે નિયંત્રણ અને સંકલન. નિયંત્રણનું કામ ચેતાતંત્રનું છે, મગજનું છે. મગજના પ્રકાર છે અગ્ર મગજ, પશ્વ મગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ. આ મગજની વાત કરી. મગજ જ આખા શરીરમાં એ કંટ્રોલ કરે છે બધું. હવે વાત એવી કે નિયંત્રણની સાથે આપણા શરીરમાં એક સંકલનની જરૂર છે. નિયંત્રણ અને સંકલન. તો આ સંકલન કોણ કરે છે? તો આ સંકલન માટે પ્રાણીઓમાં અંતઃસ્ત્રાવો જવાબદાર છે. ખાલી ચેતાતંત્ર એક જ માત્ર કાર્ય નથી કરતું. બરાબર છે. ચેતાતંત્રમાં જે સૂચના મળે, સૂચનાના સાધનની મદદથી જે ઉપયોગ થઈને આપણું શરીર કાર્ય કરતું હોય. બરાબર છે. પણ અમુક બાબત એવી છે કે આપણે એના માટે અમુક પ્રકારના અંતઃસ્ત્રાવો, ઉત્સેચકો, બરાબર, આવા રાસાયણિક સંદેશા વાહકો જવાબદાર છે. બરાબર છે. આપણે વાત કરીએ અંતઃસ્ત્રાવોની. એક પ્રકારના રાસાયણિક સંદેશા વાહક કહેવાય. કોઈ પણ કોષોમાંથી ઉત્પન્ન થઈ શરીરના કોઈ પણ કોષો સુધી પહોંચી જરૂરી પરિવર્તન કરે છે. બરાબર. એના માટે આપણે અંતઃસ્ત્રાવોની ચર્ચા કરી. તો પહેલી વાત છે એડ્રિનલ ગ્રંથિ. વનસ્પતિની અંદર ઘણી બધી ગ્રંથિઓ આવેલી છે. બરાબર છે. એમાં એડ્રિનલ ગ્રંથિની આપણે વાત કરી. બરાબર છે. એને બીજું નામ છે એડ્રિનલનું અધિવૃક્કીય ગ્રંથિ. અધિવૃક્કીય ગ્રંથિમાંથી એડ્રિનાલિન નામનો અંતઃસ્ત્રાવ મનુષ્ય માટે એક અગત્યનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે. એમાં લખ્યું છે કે આપણે આકૃતિ, પાછળની એક આકૃતિ જોઈ એટલે તમને ખ્યાલ આવશે. જો માથાના ભાગની અંદર, બરાબર ધ્યાન દેજો, માથાના ભાગની અંદર પિનિયલ, પિટ્યુટરી અને હાઇપોથેલેમસ ગ્રંથિ છે. આ ત્રણ ગ્રંથિ ક્યાં હોય? ગ્રંથિ, બરાબર છે, એ માથામાં હોય.
થાઇરોઇડ અને પેરાથાઇરોઇડ બે ગળામાં હોય, થાઇમસ છે એ છાતીમાં હોય, સ્વાદુપિંડ છે એ પેટમાં હોય, એડ્રિનલ છે એ પેટમાં હોય, ને નર હોય તો શુક્રપિંડ હોય, ને આ સામને બીજી બાજુમાં જે આકૃતિ છે માદા હોય તો અંડપિંડ હોય. આ બધી ગ્રંથિઓના નામ છે. આ દરેક ગ્રંથિ છે ને સંકલનમાં મદદ કરે છે. આ દરેક ગ્રંથિ માટે આપણા શરીરમાં અમુક અગત્યના અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થાય છે, જે તમારા શરીરની ઘણી બધી જૈવિક ક્રિયાઓ એને આભારી છે. બરાબર છે. આપણે હમણાં વાત કરી કે એડ્રિનલ ગ્રંથિ છે, એમાંથી એડ્રિનાલિન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય. બરાબર છે. પછી એનું કાર્ય હોય તે જગ્યાએ પહોંચી જાય, એનું વિશિષ્ટ કાર્ય કરે. બરાબર. એડ્રિનાલિન છે, એડ્રિનાલિન એ રુધિરમાં સ્ત્રવિત થાય, એડ્રિનલ ગ્રંથિમાંથી શરીરના વિવિધ ભાગો સુધી પહોંચી જાય. હૃદય સંબંધિત આ લક્ષ અંગો કે વિશિષ્ટ પેશીઓ પર કાર્ય કરે છે. હૃદયના ધબકારા વધે એનાથી, પછી સ્નાયુમાં વધારે ઓક્સિજનનો પુરવઠો એના હિસાબે મળતો રહીએ. બરાબર. તો આ બધાય કાર્ય, પાચનતંત્ર, ત્વચામાં રુધિરની પ્રાપ્યતા ઓછી થતી હોય, નાની નાની ધમનીઓની આસપાસ સ્નાયુઓ સંકોચાઈ જાય, રુધિરની દિશા આપણા કંકાલ સ્નાયુની તરફ દોરી જાય. આપણે ખબર છે કંકાલ સ્નાયુ પેશી. બરાબર. ને ઉરોદર પટેલ એટલે આપણે પાછળની નીચેનો પડદો ઉરોદર પટેલ એટલે કે શ્વસનનો દર વધે ઘટે. આ બધો પ્રતિચાર મળીને પ્રાણી શરીરને પરિસ્થિતિની સામે લડવા માટે એડ્રિનાલિન તૈયાર કરે છે. ને દરેક અંતઃસ્ત્રાવ છે ને એ આપણી અંતઃસ્ત્રાવી ગ્રંથિનો ભાગ છે. ને બીજું આપણા શરીરમાં નિયંત્રણ અને સંકલનનો બીજો માર્ગ છે. બરાબર છે. આપણે એડ્રિનાલિનની વાત કરી, એમાં એવું કે આપણા શરીરમાં કોઈ પણ પરિસ્થિતિની સામે લડવા માટે તૈયાર કરે એડ્રિનાલિન છે. ઘણા બધા એના કાર્ય આપણે જોયા. બરાબર. ને વનસ્પતિની વાત કરી તો આપણી જેમ વનસ્પતિની અંદર પણ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થતા હોય છે. બરાબર છે. તો કે વનસ્પતિના અંતઃસ્ત્રાવોનું કાર્ય આપણા કરતાં જુદું હોય. બરાબર છે. ઘણી વખત આપણે જોયું હોય છે કે ભાઈ આપણું શરીર છે એ સાવચેતીપૂર્વક નિયંત્રણ સ્થાનો પર વૃદ્ધિ કરે છે. વનસ્પતિનું શરીર અનેક સ્થાનો ઉપર એના પર્ણો ઉગે. આપણા ચહેરા ઉપર કે આંગળી કે એની ઉપર એવી કંઈ બીજી આંગળી કે એવું કંઈ થતું નથી. હા, એનું કારણ આપણા શરીરના અંતઃસ્ત્રાવો છે. નાનું બાળક હોય, વૃદ્ધિના સમયે અમુક આપણે સાવચેતીપૂર્વક એની જાળવણી કરી છે. એ વનસ્પતિની વૃદ્ધિ ગુરુત્વાકર્ષણ ઉપર, બરાબર, પાણી તરફ, આ બધાય એના અંતઃસ્ત્રાવો એ પ્રમાણે કાર્ય કરતા હોય. બરાબર છે. હવે આપણે ચર્ચા કરીએ વનસ્પતિના અંતઃસ્ત્રાવોની. બરાબર છે. તો આ પેરેગ્રાફમાં આપ્યું છે આપને કે ભાઈ માથાની અંદર જે આમાં ગ્રંથિ છે આપણી, ખાસ ધ્યાન રાખજો, માથામાં એ પિટ્યુટરી ગ્રંથિ છે. આ પિટ્યુટરી ગ્રંથિ છે ને એ બધા ગ્રંથિની નિયામક, એના ઉપર દરેક ઉપર ધ્યાન નહીં રાખે છે પિટ્યુટરી. એ પિટ્યુટરી ગ્રંથિની ઉપર બાજુમાં હાઇપોથેલેમસ છે. એ હાઇપોથેલેમસમાંથી જીએચ એટલે ગ્રોથ હોર્મોન્સ ઉત્પન્ન થાય. સાંભળજો બરાબર, ગ્રોથ હોર્મોન્સ. એ ગ્રોથ હોર્મોન્સ છે ને એ પિટ્યુટરી ગ્રંથિને ઉત્તેજે એટલે એ હોર્મોન છે ને પિટ્યુટરી ગ્રંથિમાંથી બધા અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે ને એના દ્વારા શરીરની તમામ ગ્રંથિઓ કામ કરે છે. કેના ઉપર? પિટ્યુટરી ગ્રંથિ ઉપર. આ મારી બાબત બરાબર ધ્યાનમાં રાખજો. પિટ્યુટરી ઉપર કાર્ય કોણ કરાવે છે? તો કે હાઇપોથેલેમસમાંથી ઉત્પન્ન થતો ગ્રોથ હોર્મોન્સ. બરાબર છે, જેને જીએચ કહેવાય. બહુ અગત્યની બાબત છે. એ જીએચ છે ને એ પિટ્યુટરી ગ્રંથિને ઉત્તેજે એટલે પિટ્યુટરી ગ્રંથિમાંથી અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરે. ની અંતઃસ્ત્રાવો તમારા શરીરની તમામ ગ્રંથિ ઉપર નિયંત્રણ કરે ને એ દરેક ગ્રંથિમાંથી જે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે એમાં એની મદદ કરે છે. એટલે યાદ રાખજો કે પિટ્યુટરી ગ્રંથિ છે ને નિયામકી ગ્રંથિ છે. હવે આપણે ચર્ચા કરી કે ભાઈ પિટ્યુટરીની વાત થઈ ગઈ, હાઇપોથેલેમસની વાત કરી મેં તમને. હવે આપણે ગળાની અંદર વાત કરી તો થાઇરોઇડ ગ્રંથિ છે. થાઇરોઇડની અંદર થાઇરોક્સિન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય. આમાં આપેલ છે, લીટા કરેલા જ છે મેં. આ થાઇરોક્સિન નામનો અંતઃસ્ત્રાવ થાઇરોઇડમાંથી ઉત્પન્ન થાય. બરાબર છે. ને થાઇરોક્સિનનું કામ શું છે સાંભળી લો પહેલાં. તો કે અંતઃસ્ત્રાવને ઉત્પન્ન થવા માટે પહેલાં આયોડિનવાળો ખોરાક ખાવો પડે.
આયોડિન યુક્ત મીઠું શા માટે આપણે ખાઈએ છીએ? તો કે મીઠું છે ને એની અંદર આયોડિન હોવું જોઈએ. એની આયોડિન છે એ થાઇરોઇડમાંથી થાઇરોક્સિન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે ને એને મદદ કરે છે. ઉત્પન્ન થવા માટે આયોડિન જરૂરી છે, એટલે આપણે આયોડિનવાળું મીઠું ખાઈએ છીએ. આ થાઇરોક્સિનનું કામ સાંભળો. કાર્બોદિત પ્રોટીન અને ચરબીના ચયાપચયની ક્રિયા જે થાય શરીરમાં એનું નિયંત્રણ કરે છે. વિચાર કરો, એટલું અગત્યનું છે, જેથી વૃદ્ધિ માટે ઉત્કૃષ્ટ સંતુલન કરાવી શકે. આપણા શરીરમાં અગત્યના જે ત્રણેય છે, કાર્બોદિત, પ્રોટીન ને ચરબી, એનું નિયંત્રણ થતું હોય ચયાપચયમાં, તો તમારી વૃદ્ધિ એના ઉપર આધારિત છે. તો થાઇરોક્સિન છે એ તમારા વૃદ્ધિ માટેનો ઉત્કૃષ્ટ સંતુલન કરે છે. એટલે આપણે કહીએ છીએ કે થાઇરોક્સિન સંશ્લેષણ તમારા શરીરમાં ઉત્પન્ન થવા માટે આયોડિન અનિવાર્ય છે. જો આયોડિનવાળો ખોરાક તમે ન ખાઓ તો આપણે ગોઈટર રોગ થાય. ગોઈટર એટલે ગળું ફૂલી જાય, થાઇરોઇડ ગ્રંથિ ફૂલી જાય, એને ગોઈટર કહેવાય. ગરદન ફૂલી જાય. આ ધ્યાનમાં રાખજો. બરાબર છે. હવે બીજી એક વાત કરી કે પિટ્યુટરી ગ્રંથિમાંથી ઉત્પન્ન થતો હોર્મોન્સ છે જીએચ. આપણે ચર્ચા કરી હતી બીજા પેરેગ્રાફમાં એ પૂછે. જીએચ એટલે ગ્રોથ હોર્મોન્સ. આ ગ્રોથ હોર્મોન જો ઉત્પન્ન ન થાય યોગ્ય પ્રમાણમાં તો બાલ્યાવસ્થામાં તમારી હાઇટ વધે નહીં. માણસ વામન ઠીંગણો રહી જાય. આપણે એનો કે નીચો છે અને હાઇટ જ ક્યાં વધી? હાઇટ નથી વધવી એનું કારણ પિટ્યુટરી ગ્રંથિમાંથી ઉત્પન્ન થતો ગ્રોથ હોર્મોન્સ જીએચ જવાબદાર છે. લ્યો બીજી વાત કરી દઉં. જો વધારે પ્રમાણમાં જીએચ ઉત્પન્ન થાય તો માણસની હાઇટ છે ને 7 ફૂટ થઈ જાય, 6.5-7 ફૂટ. એનું કારણે જીએચ છે. જો જીએચનું પ્રમાણ વધારે ઉત્પન્ન થાય તો હાઇટ વધી જાય. એટલે જીએચ યોગ્ય પ્રમાણમાં ઉત્પન્ન થાય એ અગત્યનું છે. બરાબર છે. જે આપણા ખોરાક ઉપર એ બધું આધારિત છે. એટલે બાલ્યાવસ્થામાં જ ધ્યાન રાખવું પડે, નકર આપણે વામનતાનું કારણ થઈ જાય. વામનતા એટલે માણસ ઠીંગડો રહી જાય. બીજી વાત કરીએ આપણે એની સાથે તો કે ભાઈ નર અને માદા હોય, છોકરો એક છોકરી હોય તો બેમાં અમુક પ્રકારના અંતઃસ્ત્રાવોનો ફેરફાર છે. નરમાં છે ટેસ્ટેસ્ટોરન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય, માદા હોય તો એમાં ઇસ્ટ્રોજન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય. બરાબર. નર છે એનું કારણ ટેસ્ટોસ્ટેરોન છે, માદા છે એનું કારણ ઇસ્ટ્રોજન છે. 10 થી 12 વર્ષની ઉંમરમાં બરાબર છે છોકરા અને છોકરીમાં થતા ફેરફારો, બરાબર, એના શારીરિક અંગોમાં થતા ફેરફારો એ આ બંને અંતઃસ્ત્રાવોની હિસાબે છે. એની ઓળખ છે. હવે વાત કરી આપણે સ્વાદુપિંડની. સ્વાદુપિંડની અંદર ઇન્સ્યુલિન, સ્વાદુપિંડ શબ્દ આવે એટલે પહેલી વાત તો કે અગત્યનો અંતઃસ્ત્રાવ આપણા શરીરમાં ઇન્સ્યુલિન છે. સ્વાદુપિંડ છે ને આપણા શરીરમાં ઇન્સ્યુલિન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે, જે આહારમાં શર્કરા આપણે ખાઈએ છીએ, જે આપણે વધારે પ્રમાણમાં ગળ્યું ખવાઈ ગયું હોય, ગ્લુકોઝ, એને પાચન કરવાનું કામ ઇન્સ્યુલિનનું છે. ને ઇન્સ્યુલિન જો બરાબર ઉત્પન્ન ન થાય, બરાબર છે, ઇન્સ્યુલિન બરાબર ઉત્પન્ન ન થાય તો સમજવાનું આપણે ડાયાબિટીસ નામનો રોગ છે, જેને બીજું નામ છે મધુપ્રેમહ. મધુપ્રેમહ કહેવામાં આવે છે જૂનું નામ, એ લેટેસ્ટ નામ છે ડાયાબિટીસ. ને અત્યારે તમને બધાને ખબર જ છે, ઘરમાં આજુબાજુમાં હગાવાલામાં કોઈ એવું ઘર નહીં હોય જ્યાં ડાયાબિટીસ નહીં હોય. એ ડાયાબિટીસ થવાનું કારણ છે ઇન્સ્યુલિન નામનો અંતઃસ્ત્રાવ. એમાં શું થાય કે ઇન્સ્યુલિન નામનો અંતઃસ્ત્રાવ જે તમારા શરીરમાં ગ્લુકોઝ, શર્કરાનું પાચન કરે છે લોહીમાંથી, એ કારણોસર ડિસ્ટર્બ થઈ જાય. સ્વાદુપિંડ બરાબર કાર્ય ન કરે, ઇન્સ્યુલિન બરાબર ઉત્પન્ન ન થાય, એટલે તમારા રુધિરમાં શર્કરા, ગ્લુકોઝનું પ્રમાણ વધી જાય. બરાબર છે. આ શર્કરાનું પ્રમાણ, ગ્લુકોઝનું પ્રમાણ વધે એને આપણે ડાયાબિટીસ કહીએ છીએ. ને જૂના જમાનામાં લોકો એને મીઠી પેશાબ કહેતા. મીઠી પેશાબ, કારણ કે એ જે મૂત્રનો ત્યાગ થાય એ બરાબર એમાં ગ્લુકોઝનું પ્રમાણ હોય. એટલે આ રીતે તમે ખાસ ડાયાબિટીસ માટે મેં કીધું એ પ્રમાણે ઇન્સ્યુલિન જવાબદાર છે. તો તમને કોઈને ડાયાબિટીસ ભવિષ્યમાં ન થાય, બરાબર છે. એના માટે તમે અત્યારથી જ ખોરાક ઉપર નિયંત્રણ કરો. વધારે ગળ્યું ન ખાઓ, તમારા તાસીર પ્રમાણે ખાઓ, જેથી આ પ્રશ્ન ન થાય.
બરાબર છે. તો આ અંતઃસ્ત્રાવો જે બધા હતા એની કાર્યપદ્ધતિ એ આપણા ચેતાતંત્રને નિયંત્રણમાં એ મદદ કરે છે. એ અંતઃસ્ત્રાવો છે એ શરીરનું આખું સંકલન કરે છે. બરાબર છે. એટલે કહેવાનો મિનિંગ કે આ રીતે ને આપણે ડાયાબિટીસ બાબતની ચર્ચા કરી કે પછી ઇન્જેક્શન લેવા પડે. કેમ ભાઈ? તો કે તમારા શરીરમાં શર્કરાનું સ્તર ઘટી જાય એટલે પાચન બરાબર ન થાય તો એના માટે ઇન્સ્યુલિન વધારે ઉત્પન્ન થવું જોઈએ. જે ન થતું હોય તો ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લેવા પડે, બહારથી ઇન્સ્યુલિન આપવું પડે. કારણ કે તમે જે ખાવ છો એમાં શર્કરા તો છે જ. ઘઉં ખાવ એમાં શર્કરા છે, ગ્લુકોઝ છે. ભાત ખાવ એમાં ગ્લુકોઝ છે. તેનું પાચન ન થાય, રુધિરમાંથી ગ્લુકોઝનું પ્રમાણ કે શર્કરાનું પ્રમાણ જે આપણા શરીરમાં લેવલ પ્રમાણે ન રહે તો પછી સ્વાદુપિંડ જે ઇન્સ્યુલિન નામનો અંતઃસ્ત્રાવ છે એ ઉત્પન્ન યોગ્ય માત્રામાં ન થાય એટલે આ આપને રોગ થાય છે. બરાબર. તો આ બધા અંતઃસ્ત્રાવો ખાસ અગત્યના જ છે. આ કોષ્ટક આપ્યું છે તમને પ્રવૃત્તિ 7.4 વૃદ્ધિ અંતઃસ્ત્રાવ પિટ્યુટરી ગ્રંથિ. એનું કાર્ય આપ્યું છે ઇન્સ્યુલિન, ટેસ્ટોસ્ટેરોન. ખાલી જગ્યા આપીને નામ લખવાના તમારે. બરાબર છે. રિલીઝિંગ અંતઃસ્ત્રાવ, મુક્ત અંતઃસ્ત્રાવ GH. ટેસ્ટોસ્ટેરોન અંડપિંડ હોય તો એમાં બરાબર ઇસ્ટ્રોજન હોય. આ નામ તમારે દેવાના કે ખાલી જગ્યા છે. હવે બીજી એક આપણે ચર્ચા કરી કે હમણાં આપણે ચર્ચા કરી હતી ફરીથી એક વાત કરતો હોય એની એડ્રીનાલિન. એક આ એડ્રીનાલિન નામનો અંતઃસ્ત્રાવ છે ને એ બહુ અગત્યનો શરીરમાં. ઘણા બધા કાર્ય છે. હૃદયના ધબકારા વધારી દે. હવે સમજજો બરાબર. પરિસ્થિતિ સામે લડવા માટે તૈયાર કરે. ધારો કે કોઈ જગ્યાએ આપણે ઘરે એકલા છે, તમને ડર લાગ્યો અથવા કોઈ એવું આપણે પિક્ચર જોઈ છીએ ડર લાગે એવું ભૂત પ્રેતનું, તો શું થાય? તમને ડર લાગે એટલે પહેલું કામ તમારા હૃદયના ધબકારા વધે, શ્વસનની ક્રિયા વધતી જાય. જોજો, સાંભળજો બરાબર. આમાં જે લખ્યું છે એ ખાસ એડ્રીનાલિનની વાત કરું છું. એડ્રીનાલિન, એડ્રીનલ ગ્રંથિનો ઉત્પન્ન થતો અંતઃસ્ત્રાવ એડ્રીનાલિન. બરાબર છે. એના માટે અંગ્રેજીમાં કહેવત છે ફાઇટ ઓર ફ્લાઇટ. ફાઇટ ઓર ફ્લાઇટ, લડો યા ભાગો. એના વિશે આવું કહેવાય છે. તો તમે ઘરે એકલા હોય, કોઈ તમને ડર લાગે, તો ડર લાગે ત્યારે તમારા શરીરમાં એડ્રીનાલિનનું લેવલ વધે. એને કારણે તમારા ધબકારા વધે. સ્નાયુઓને જોતો એના કરતાં વધારે ઓક્સિજનનો પુરવઠો મળે. તમારા શ્વાસની ગતિ, શ્વાસોશ્વાસની ગતિ વધારી દે. બરાબર છે. એટલે આના માટે શબ્દો આપ્યો છે કે લડવા માટે શરીરને આવી કોઈ પણ પરિસ્થિતિમાં લડવા માટે તૈયાર કરતો કોઈ અંતઃસ્ત્રાવ હોય ને એડ્રીનાલિન છે. આના બે જ અગત્યના ઉપયોગ ખાસ કરીને તો હૃદયના ધબકારા વધારે ને ત્યારે એ સમયે ઓક્સિજનનો પુરવઠો આપણા શરીરમાં વધવો જોઈએ. એ કાર્ય એ કરે છે. બરાબર. એટલે શ્વાસોદર આમ લખ્યું છે ઉરોદર પટેલ અને પાસળીઓના સ્નાયુઓનું સંકોચન, એટલે કે શ્વાસોદર, આપણો શ્વાસનો દર વધતો જાય. પછી આ એને હિસાબે પ્રતિચાર શું મળે? તો પ્રતિચાર એ છે કે પ્રાણી શરીરને પરિસ્થિતિની સામે લડવા માટે તૈયાર કરે. તમે ડરો છો એની સામે તમે એ પરિસ્થિતિને તમે કંટ્રોલમાં રાખો છો. તો આવી જગ્યાએ તમે ડરતા હો છતાં તમારી પરિસ્થિતિને કંટ્રોલમાં રાખવાનું કોઈ કામ કરતો હોય ને એ એડ્રીનાલિન છે. યાદ રાખજો, 2 માર્કમાં પૂછે તો કે ખાસ ઉપયોગ સમજાવો એડ્રીનાલિન, તો તમારે કહેવાનું કે શરીરને કોઈ પણ પરિસ્થિતિની સામે લડવા માટે જો તૈયાર કરતો હોય તો એડ્રીનાલિન છે. બરાબર છે. ફાઇટ ઓર ફ્લાઇટ. બરાબર. લડો યા ભાગો. આ પરિસ્થિતિમાં જે નિર્માણ કરતું હોય ને જે તે સમયે તમને શરીરને, તો એડ્રીનાલિન છે. તો વનસ્પતિના બધા અંતઃસ્ત્રાવો ખાસ કરવાના. બરાબર છે. કેવા પ્રશ્નો પૂછાય? તો શા માટે આહારમાં આયોડિન યુક્ત મીઠાની જરૂર છે? આવો પ્રશ્ન પૂછવાનો. વૈજ્ઞાનિક કારણ આપો, તમને ખબર પડતી હોવી જોઈએ. બરાબર છે. પછી એ પૂછે તમે ટૂંકનો લખો સ્વાદુપિંડનો અંતઃસ્ત્રાવ ઇન્સ્યુલિન વિશે સમજાવો. અથવા એમ પૂછે 2 માર્કમાં સમજાવો ડાયાબિટીસ થવાનું કારણ શું?
તો આ તમને બધી ખબર હોવી જોઈએ. બરાબર. આ બધા એના વૈજ્ઞાનિક કારણો છે 2 માર્કના. મધુપ્રેમે જેને ડાયાબિટીસ આપણે કહી છીએ. ઇન્સ્યુલિન તો કે ડાયાબિટીસમાં કેટલાક દર્દીઓને સારવારમાં ઇન્સ્યુલિન ઇન્જેક્શન શા માટે આપવા પડે એ તમને ખબર પડી ગઈ હવે. એટલે પ્રાણીઓનું રાસાયણિક સંકલન જો કોઈ થતું હોય તો કોણ કરે? હવે તમને ખબર પડી જવી જોઈએ કે આપણા બધા અંતઃસ્ત્રાવો કરે છે. ઓકે મિત્રો, બીજા ભાગમાં આપણે મગજ વિશે જોશું. મગજની આકૃતિ, મગજ કઈ રીતે કાર્ય કરે ને મગજના કેટલા ભાગો છે એની ચર્ચા આપણે બીજા વિડીયોમાં કરશું. ઓકે મિત્રો.